ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે વ્હીકલ મેન્ટેનન્સ એન્ડ ગેરેજ પ્રેક્ટિસની અંદર ચેપ્ટર નંબર 3 કે જે ગેરેજ પ્રેક્ટિસ છે તેમાં આગળ જોઈશું ઓટોમોટિવ સર્વિસ સ્ટેશનની અંદર કયા કયા પ્રકારની એક્ટિવિટીઓ થાય છે અને તેનું વર્ક કયું છે તે વિશે આપણે ચર્ચા આજના લેક્ચરની અંદર કરીશું. તો સૌથી પહેલાં એક્ટિવિટીની અંદર જોવા જઈએ તો મેઝરિંગની એક્ટિવિટી છે. મેઝરિંગની અંદર જોઈએ તો બિફોર યુ કેન વર્ક ઓન અ કાર યુ મસ્ટ ફાઇન્ડ આઉટ વોટ વોઝ રોંગ વિથ ઇટ. યુ ઓફન બિંગ બાય મેઝરિંગ. એટલે જ્યારે કોઈ પણ કાર ઉપર આપણે વર્ક કરીએ છીએ તો તે પહેલાં આપણે એ જાણવું અગત્યનું બને છે કે અહીં શું ખોટું છે, કઈ તકલીફ છે, અને આ તકલીફ જે છે તે મેઝરમેન્ટની મદદથી આપણે શરૂઆત કરી શકીએ છીએ. લિનિયર મેઝરમેન્ટ આર ધ મોસ્ટ કોમન કાઇન્ડ ઓફ મેઝરમેન્ટ. દે આર measurement you take in straight line. For example, you might measure an opening or diameter. એટલે કે આના માટે લિનિયર મેઝરમેન્ટ જે છે તે સામાન્ય રીતે જનરલી આપણે મેઝરમેન્ટની અંદર માપવા માટે ઓળખીએ છીએ. અહીં જે કોઈ પણ માપ લેવામાં આવે છે લિનિયર મેઝરમેન્ટની અંદર તો તે એક સીધી લાઇનની અંદર માપ લેવામાં આવે છે. દાખલા તરીકે જો સમજવું હોય તો આપણે કોઈ પણ હેડની ઉપર તેનું વારપેજ છે કે નહીં તે ચેક કરવા માટે આપણે સ્ટીલ રૂલનો ઉપયોગ કરીએ છીએ, અથવા તો સિલિન્ડર બ્લોકની અંદર ડાયામીટર માપવા માટે આપણે જે છે તે મેઝરમેન્ટ માટે લિનિયર મેઝરમેન્ટની અંદર કાં તો વર્નિયર કેલિપરનો ઉપયોગ કરીએ છીએ અથવા તો માઇક્રોમીટરનો ઉપયોગ કરીએ છીએ. There are other ways to measure. Sometimes the measuring is done by listening, as when you listen to a running engine. When you check the oil in an engine, you measure its level in the crankcase. You use test instrument to measure the battery condition. When you check the engine vacuum or compression, you measure the engine performance, and the result of your measurement tell you what sort of job you have to do. એટલે કે મેઝરિંગ માટેના બીજા પણ ઘણા અલગ અલગ પ્રકાર છે કે જેની અંદર આપણે જોવા જઈએ તો જ્યારે આપણે એન્જિન શરૂ કરીએ છીએ એટલે કે એન્જિન રન કરીએ છીએ તો આ સમયગાળા દરમિયાન અમુક અવાજ જે છે તે સંભળાતા હોય છે. તો અહીં જે મેઝરમેન્ટ જે છે તે આપણે સાંભળીને કરીએ છીએ. એટલે કે જો કોઈ પણ જાતનો અવાજ આવતો હોય અથવા તો કોઈ પણ પ્રકારની અમુક ડિફેક્ટ હોય કે જે આપણે ડાયરેક્ટ મેઝર નથી કરી શકતા પણ સાંભળીને આપણે ધ્યાનમાં આવતી હોય છે તો તે રીતે થાય છે. પછી અમુક વખત આપણે ક્રેન્કકેસની અંદર એન્જિનનું ઓઇલ લેવલ જે છે તે ચેક કરી અને પણ મેઝરમેન્ટ છે તે કરી શકીએ છીએ. બેટરીની કન્ડિશન જાણવા માટે આપણે હાઇડ્રોમીટરનો ઉપયોગ કરીએ છીએ કે જેમાં જે તે સેલની અંદર હાઇડ્રોમીટર ઇન્સર્ટ કરી અને બેટરીની સ્પેસિફિક ગ્રેવિટી જે છે તે મેઝર કરીએ છીએ. એટલે કે આપણને આના ઉપરથી ખ્યાલ આવે કે બેટરીની કન્ડિશન કેવી છે. આ ઉપરાંત જ્યારે આપણે એન્જિનની અંદર વેક્યુમ અને કોમ્પ્રેશન જે છે તે કઈ રીતે કેટલા પ્રમાણમાં છે તે મેઝરમેન્ટ કરીએ તો તેના ઉપરથી આપણને એન્જિનનું પરફોર્મન્સ વિશેની માહિતી મળે છે. એટલે કે મેઝરમેન્ટ જે છે તે આપણને અલગ અલગ પ્રકારના પરિણામ જણાવે છે, એના રિઝલ્ટ દેખાડે છે કે જેના ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે કયા પ્રકારનું કામ જે છે તે વ્હીકલની અંદર સર્વિસિંગ માટે કરવાનું છે. નંબર 2 ઉપર આવે છે ડિસમેન્ટલિંગ. એટલે કે બધા જે એસેમ્બલ પાર્ટ છે તેને છૂટા કરવા. સમટાઈમ ધ મેઝરમેન્ટ શો ધેટ ધેર ઇઝ ટ્રબલ. એટલે કે અમુક વખત મેઝરમેન્ટ દ્વારા જે છે તે મુશ્કેલીઓ જે છે તે જણાઈ આવે છે. You then have to disassemble or take apart the component to get at the trouble. Suppose you measurement show that the valve are not doing their job. You then have to take some parts of engine oil to get the valve and repair them. એટલે કે ઘણી વખત આવી મુશ્કેલીઓ છે
કે ટ્રબલ જે છે તો તે ડાયરેક્ટલી મેઝરમેન્ટથી તો જાણી શકીએ છીએ. તો આવા કિસ્સામાં અમુક વખત એસેમ્બલી જે છે તેને છૂટી પાડવી જરૂરી બને છે અથવા તો તેને દૂર કરવી પડે છે. એટલે કે ટ્રબલ વખતે જે કોઈ પણ કમ્પોનન્ટની મુશ્કેલી છે અથવા તો તેની ખરાબી છે તેને સર્વિસિંગ માટે જરૂરી છે તો ત્યાં પહોંચવા માટે જરૂરી બનતું હોય છે. ધારો કે આપણા મેઝરમેન્ટ દરમિયાન આપણને ખ્યાલ આવે છે કે વાલ્વ જે છે કે પોતાનું કામ બરાબર કરતો નથી. તો આવા કિસ્સામાં વાલ્વને એન્જિનના પાર્ટ્સમાંથી એટલે કે એન્જિન બ્લોકમાંથી આપણે રિમૂવ કરવો પડે છે અને આખું એન્જિન જે છે તે ડિસમેન્ટલ કરવું પડે છે અને ત્યારબાદ આપણે વાલ્વનું રિપેરિંગ કરી શકીએ છીએ. The disassembly is also called thread down, tear down. For example, you disassemble or tear down an engine. However, you do it carefully, part by part. એટલે કે ડિસએસેમ્બલિંગ છે તેને ઘણી વખત ટીયર ડાઉન તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આપણે જ્યારે કોઈ પણ એન્જિનને ડિસએસેમ્બલ કરીએ છીએ અથવા તો ટીયર ડાઉન કરીએ છીએ અથવા તો ખોલીએ છીએ તો તેની અંદર ખોલતી વખતે તેના પાર્ટ્સનું કાળજી લેવી મહત્ત્વની બનતી હોય છે. નેક્સ્ટ આવે છે મશીનિંગ. મશીનિંગની અંદર આપણે જોવા જઈએ તો સમટાઈમ યુ હેવ ટુ રિમૂવ ધ મેટલ ફ્રોમ એ પાર્ટ યુઝિંગ ધ મશીન ટુ રિમૂવ મેટલ ઇઝ કોલ્ડ મશીનિંગ. સપોઝ યુ ફાઇન્ડ આઉટ valve trouble, these would require machining or grinding the valve and valve seat, or you might find that the engine cylinder required machining. Special machines are required. Machines are required to do this job. એટલે કે ઘણી વખત એક કરતાં વધારે પાર્ટ્સમાંથી મેટલને રિમૂવ કરવી જરૂરી બનતી હોય છે અથવા તો ઘણી વખત મશીનિંગ પ્રોસેસ જે છે તે જે તે પાર્ટ્સની અંદર કરવા માટે જરૂરી બનતી હોય છે. તો આવા કિસ્સામાં મશીનનો ઉપયોગ કરી અને વધારાની મેટલ જે છે તેને રિમૂવ કરવામાં આવે છે. હવે મશીનિંગની અંદર અલગ અલગ પ્રકારે મશીનિંગ પ્રોસેસ થાય છે જેની અંદર આપણે જોવા જઈએ તો લેથ મશીન ઉપર અમુક વર્ક થાય છે, અમુક વર્ક મિલિંગ મશીન ઉપર થાય છે, અમુક મશીન શેપર માટે ઉપયોગ કરવામાં આવે છે, ઘણી વખત ડ્રિલિંગ મશીનનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. કે બધા જ જે મશીન છે તે પોતાના પરફોર્મન્સ લેવલ જે છે તે અલગ અલગ લેવલ ઉપર આપે છે અને તેના અંદર કરવામાં આવતી પ્રક્રિયા પણ અલગ અલગ પ્રકારની હોય છે. તો આવી રીતે અલગ અલગ પ્રકારની મશીનિંગ પ્રોસેસ નક્કી કરવામાં આવે છે. હવે ધારો કે કોઈ તમને વાલ્વની અંદર કોઈ પણ ટ્રબલ જણાય તો આવા કિસ્સામાં મશીનિંગ અથવા તો ગ્રાઇન્ડિંગ દ્વારા વાલ્વની માટે વાલ્વ સીટ જે છે તે આપણે મેન્ટેન કરી શકીએ છીએ. અથવા તો આપણે જોઈએ છીએ કે એન્જિનની અંદર સિલિન્ડર માટે મશીનિંગની જરૂર હોય તો આવા કિસ્સામાં તેના મશીનિંગ માટે આપણે બોરિંગ કરવું હોય ધારો કે અથવા તો હોનિંગ કરવું હોય તો તેના માટે સ્પેશિયલ ટૂલ્સની જરૂર પડતી હોય છે કે જે માટે બોરિંગનો ઉપયોગ કરતા હોઈએ અથવા તો હોનિંગનો ઉપયોગ કરતા હોય. તો મશીનિંગની અંદર અમુક સ્પેશિયલ ટાઈપના મશીનિંગનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઘણી વખત કટ લેવાની હોય છે સિમ્પલી, તો એ કટ જે છે તે આપણે લેથ મશીન ઉપર લઈ શકીએ છીએ. ઘણી વખત ડ્રિલિંગ કરવું પડે તો આપણે તે ડ્રિલિંગ મશીનની મદદથી કરી શકીએ છીએ. એટલે કે વેરિયસ ટાઈપ્સ ઓફ ઓપરેશન વિલ બી ડન ઓન ડિફરન્ટ ટાઈપ ઓફ મશીન ઇન મશીન શોપ. નેક્સ્ટ આવે છે ઇન્સ્ટોલેશન ઓફ ન્યૂ પાર્ટ. તો કે યુ માઇટ હેવ ફાઇન્ડ ધેટ સમ પાર્ટ્સ આર સો worn that they must be thrown away. Then new parts must be installed in their place. For example, engine bearing sometimes wear out and a new one must be installed in place of old one. Even new parts may require machining to make them fit. એટલે કે ઘણી વખત આપણે અમુક પાર્ટ્સ જે છે તે સમયાંતરે કન્ટિન્યુઅસ વર્કિંગમાં રહેવાને કારણે તેમાં ઘસારો થાય છે અને ઘસારો થતાં તે પોતાનું કામ જે છે તે પૂરી પ્રમાણે કરી શકતો હોતો નથી. તો આવા કિસ્સામાં આવા ઘસાઈ ગયેલા પાર્ટ્સને આપણે રિમૂવ કરી દેવા જોઈએ અને તેની જગ્યાએ નવા પાર્ટ્સ જે છે તે ઇન્સ્ટોલ કરવા જોઈએ. એઝ એ એક્ઝામ્પલ આપણે જોઈએ તો જ્યારે એન્જિનની અંદર કોઈ પણ પ્રકારના બેરિંગ છે તે ઘસાઈ જતા હોય તો આવા જ સમયે એ જૂના બેરિંગ જે છે તેને તે જગ્યાએથી રિમૂવ કરી અને નવા બેરિંગ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. અને ઘણી વખત
નવા પાર્ટ્સને ઇન્સ્ટોલમેન્ટ કરવા માટે થોડું મશીનિંગ કરવું પણ જરૂરી બનતું હોય છે. નેક્સ્ટ આવે છે રીએસેમ્બલિંગ. રીએસેમ્બલિંગ એટલે કે જે આપણે ડિસમેન્ટલ એસેમ્બલી કરી હતી, જે એસેમ્બલીને આપણે છૂટી પાડી હતી, તેને ફરી પાછું ક્રમિક તબક્કાવાર એને ફરીથી જોડવાનું અથવા તો ઇન્સ્ટોલેશન કરવાનું. તો રીએસેમ્બલીની અંદર જોવા જઈએ તો આફ્ટર એ રિપેર you may have to put some parts back together. It is called assembly or reassembly. You put that part back together to make a complete assembly. એટલે કે મેન્ટેનન્સ થઈ ગયા પછી અથવા તો રિપેર થઈ ગયા પછી અમુક જે પાર્ટ્સ જે છે કે જે એક એસેમ્બલીની અંદર જોડાયેલા હોય છે, તો આવા કિસ્સામાં આ પાર્ટ્સને એકબીજા સાથે જોડવાના કામને એસેમ્બલી તરીકે રીએસેમ્બલી તરીકે ઓળખવામાં આવે છે. અને રીએસેમ્બલીની અંદર જે કોઈ પણ પાર્ટ્સ એકબીજા સાથે જોડાયેલા હોય છે તો તેને એના એક સ્ટેપ બાય સ્ટેપ જ્યાં તેની પોઝિશન હોય, જ્યાં તે લાગતો હોય, જેની સાથે જોડાતો હોય, તો તે રીતે તેનું ફરીથી એસેમ્બલી છે તે કરવામાં આવતી હોય છે. નેક્સ્ટ ઇઝ એડજસ્ટમેન્ટ. એઝ એન ઓટોમોબાઈલ ઇઝ ઓપરેટેડ, પાર્ટ્સ નોર્મલી wear. This requires adjustment from time to time. Also, adjustment may be required after a service job. For example, after grinding the valve, you put everything back together. Then you measure the valve action. If it is not right, adjust must be made. હવે જ્યારે કોઈ પણ કારણોસર આપણે આખી એસેમ્બલી ખોલી તેની અંદર કોઈ પણ વર્ક કર્યું, રિપેરિંગ વર્ક કર્યું, કોઈ પણ પાર્ટ્સ નવા ઇન્સ્ટોલમેન્ટ કર્યા અને તેને એસેમ્બલિંગ ફરીથી એસેમ્બલ કર્યું અથવા તો રીએસેમ્બલ કર્યું, તો આવા સમયગાળા દરમિયાન અમુક પાર્ટ્સ એવા હશે કે જેના માટે આપણે એડજસ્ટમેન્ટ કરવું જરૂરી બનતું હોય છે. તો આ પાર્ટ્સનું આપણે એડજસ્ટમેન્ટ કરવાની જરૂર પડે છે. અથવા તો ઓટોમોબાઈલ્સની અંદર આપણે અમુક પાર્ટ્સ એવા છે કે જેમાં કન્ટિન્યુઅસલી ઓપરેશન દરમિયાન વિયર એન્ડ ટીયર થતું હોય છે અને આ સમય આવું થવાને કારણે તેનું એડજસ્ટમેન્ટ કરવું અગત્યનું છે. તો એડજસ્ટમેન્ટ જે છે તે કોઈ પણ સર્વિસ અથવા તો તેની મેન્ટેનન્સ કર્યા પછી કરવું અગત્યનું બનતું હોય છે. ધારો કે આપણે કોઈ પણ એન્જિન જે છે તે આખું ડિસએસેમ્બલ કર્યું હોય અને તેની અંદર સર્વિસિંગ પ્રોસેસ કર્યા પછી આપણે ફરીથી ઇન્સ્ટોલેશન કરીએ છીએ, તો સૌથી છેલ્લે જ્યારે એસેમ્બલ પૂરી થઈ જાય છે ત્યારબાદ તેના વાલ્વ માટે ટેપેટ સેટ કરવા મહત્ત્વના છે. અને ટેપેટ સેટ કરતી વખતે સૌથી પહેલાં આપણે કાં તો એક સાથે ઇનલેટના કરીશું, ઇનલેટ વાલ્વ માટે ટેપેટ સેટ કરીશું, કાં તો પછી આપણે એક સાથે એક્ઝોસ્ટ વાલ્વ માટે ટેપેટ જે છે તે સેટ કરીશું. એટલે કે જે જગ્યાએ એડજસ્ટમેન્ટ કરવું જરૂરી બનતું હોય છે કે જેનો આધાર વ્હીકલના પરફોર્મન્સ અને વ્હીકલની એફિશિયન્સી ઉપર આધાર રાખે છે, તો ત્યાં સમયાંતરે એડજસ્ટમેન્ટ કરવું પડે છે. નંબર 2 ની અંદર જોવા જઈએ તો ક્લચ અને ક્લચ એસેમ્બલી જે છે કે જેની અંદર કન્ટિન્યુઅસ એકબીજા સાથે એન્ગેજમેન્ટને કારણે ફ્રિક્શન લેયર જે છે તે સમયાંતરે ઘસાતા રહે છે અને તો પોતે જે છે કાર્ય એ અમુક સમયગાળા પછી એફિશિયન્ટ આપી શકતું નથી. તો આવા સમયગાળા દરમિયાન તેના માટેનું એડજસ્ટમેન્ટ કરવું પડે છે અથવા તો નવા ફ્રિક્શન લાઇનિંગ મટીરિયલને ઇન્સ્ટોલ કરી અને એસેમ્બલ કરવામાં આવે છે અને જે એસેમ્બલી જે છે તેનું પ્લે ચેક કરવામાં આવે છે. સેમ ટુ સેમ વે આપણે બ્રેકની અંદર જોઈએ કે બ્રેક જે છે તે ઓટોમોબાઈલ વ્હીકલની અંદર મહત્ત્વનો ભાગ ભજવે છે. વ્હીકલને સ્ટોપ કરવું અને તેને ઊભા રાખવા માટે. તો બ્રેકને કન્ટિન્યુઅસલી ઓપરેશન દરમિયાન તેની લાઇનર સપાટીનો વિયર એન્ડ ટીયર થાય છે કે જેથી તે પોતે ગેપ જે છે તે સમયાંતરે વધતી જાય છે. તો આ ગેપને મેન્ટેન કરવા માટે તેને એડજસ્ટ કરવી પડે છે. તેના માટે આપણે ફ્રી પેડલ ટ્રાવેલ છે અથવા તો બ્રેક ગેપ એડજસ્ટમેન્ટ જે છે તે કરતા હોઈએ છીએ કે જે જરૂરિયાત પ્રમાણે લેન્થમાં વધારો ઘટાડો કરીને કરી શકીએ છીએ. અથવા તો જ્યારે લાઇનર સંપૂર્ણતઃ ઘસાઈ ગયા હોય અને આપણે નવા લાઇનર જે છે તે ઇન્સ્ટોલ કર્યા હોય તો બ્રેકિંગ એક્શન જે છે તે પ્રોપરલી જળવાઈ રહે તેના માટે આપણે બ્રેક પેડલનું એડજસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ. તો આ રીતે ઓટોમોટિવ વ્હીકલની અંદર
સર્વિસ સ્ટેશનની અંદર અલગ અલગ પ્રકારની એક્ટિવિટી જે છે કે મેઝરમેન્ટ માટે થતી અલગ અલગ પ્રકારની એક્ટિવિટી જે છે તે સર્વિસિંગ માટે થતી હોય છે કે જેની અંદર આપણે જોઈ ગયા કે મેઝરિંગ, ડિસએસેમ્બલ, મશીનિંગ, ઇન્સ્ટોલિંગ, રીએસેમ્બલ એન્ડ એડજસ્ટમેન્ટ. તો આજનું લેક્ચર આપણે અહીં સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અલગ અલગ પ્રકારના જે ઓટોમોટિવ ટૂલ્સ જે છે તો તેના વિશે ચર્ચા કરીશું.